વેલકમ સ્ટુડન્ટ્સ. અહીં આ વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર 4 ઝડપથી કેવી રીતે સોલ્વ કરી શકાય તે માટેના સ્ટેપ જોઈશું. મારા અગાઉના વિડીયોમાં આપણે સોલિડ અને લિક્વિડ ફોર્મમાં કયા ઓર્ગેનિક પદાર્થો આવેલા હોય છે તે જોયેલું છે. અહીં માત્ર થોડા સ્ટેપની અંદર ક્રિયાશીલ ગ્રુપ કેવી રીતે શોધી શકાય તે આપણે જોઈશું. ફંક્શનલ ગ્રુપ આઇડેન્ટિફિકેશન. સ્ટેપ નંબર 1 પ્રિલિમિનરી ટેસ્ટ. એમાં ફિઝિકલ સ્ટેટ, કલર અને સોલ્યુબિલિટી ટેસ્ટ તમારે જોવાની છે. ફિઝિકલ સ્ટેટમાં તમને આપેલો પદાર્થ સોલિડ છે કે લિક્વિડ તે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી આપણે ગ્રુપ જોઈશું, કાર્બોક્સિલ ગ્રુપ. એના પછી ટેસ્ટ તમારે આલ્કોહોલિક ગ્રુપની કરવાની છે. ત્યાર પછી આલ્ડીહાઇડ, કીટોન, ફિનોલિક ગ્રુપ અને અમાઇન ગ્રુપની ટેસ્ટ આ ક્રમની અંદર આપણે કરીશું. તો લેટ અસ સ્ટાર્ટ. પહેલી કાર્બોક્સિલિક ગ્રુપ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાનું છે તે જોઈએ. સૌપ્રથમ કોઈ પણ કાર્બનિક પદાર્થને તમારે આલ્કોહોલીય અથવા જલીય સોલ્યુશન બનાવવાનું છે. તો ફર્સ્ટ ટેસ્ટ આપણે સોડિયમ બાયકાર્બોનેટ સાથે કરીએ અને જો બ્રિક એફરવન્સીસ આપણને મળે તો ક્રિયાશીલ ગ્રુપ COOH હોઈ શકે. હંમેશા આ પ્રિલિમિનરી ટેસ્ટ છે, તમારે એની કમ્પલસરી કન્ફર્મેટરી ટેસ્ટ કરવી જરૂરી છે. સેકન્ડ નંબરે આપણે શું કરીશું, આપેલા સોલ્યુશનમાં સેરિક એમોનિયમ નાઇટ્રેટ એડ કરીશું. યાદ રહે, સેરિક એમોનિયમ નાઇટ્રેટ ડ્રોપ બાય ડ્રોપ જ એડ કરવાનું છે, નહીતર તમને રેડ કલર મળશે નહીં અથવા એક સ્થાયી રહેશે નહીં. તો સેરિક એમોનિયમ નાઇટ્રેટ એડ કરતાં રેડ કલર જો ચેન્જ થાય તો તમને આપેલો ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલિક ગ્રુપનો છે. ત્યાર પછી તમારે 2,4-DNP ટેસ્ટ કરવાની છે. આપેલા પદાર્થનું જે જલીય કે આલ્કોહોલીય સોલ્યુશન બનાવેલું હોય તેમાં 2,4-DNP એડ કરતાં જો તમને યલો, ઓરેન્જ અથવા ઓરેન્જ રેડ PPT જો મળે તો તમને આપેલો પદાર્થ કાર્બોનિલ સમૂહનો હોઈ શકે. ખાસ ધ્યાન રહે, આ કાર્બોનિલ ગ્રુપમાં આલ્ડીહાઇડ અને કીટોન એ બે ક્રિયાશીલ સમૂહો રહેલા છે. ત્યાર પછી તમારે આલ્ડીહાઇડની ફેહલિંગ ટેસ્ટ, સ્કીફ ટેસ્ટ અથવા ટોલેન્સ ટેસ્ટ તમને જે અનુકૂળ પડે તે ટેસ્ટ કરવાની છે. અને કીટોન માટે બુકમાં આપેલી નથી પણ સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ ટેસ્ટ જો તમે કરશો તો કીટોનને તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. નેક્સ્ટ તમારે ફિનોલિક ગ્રુપ માટે FeCl3 અથવા NaOH સાથેની સોલ્યુબિલિટી ટેસ્ટ કરવાની છે. આ NaOH સાથેની સોલ્યુબિલિટી ટેસ્ટ મેન્યુઅલમાં આપેલી નથી, પણ આ એક ઇઝી ટેસ્ટ છે. જો NaOHમાં આપેલો પદાર્થ દ્રાવ્ય થાય તો તે ફિનોલિક ગ્રુપનો હોઈ શકે છે. અને FeCl3 ટેસ્ટ કરતાં જો આપણને પિંક, બ્લુ, ગ્રીન, રેડ વગેરે જેવા કલરો મળે તો ફિનોલિક ગ્રુપ હાજર છે અને ત્યાર પછી એની કન્ફર્મેટિવ ટેસ્ટ કરવાની છે. લાસ્ટ સ્ટેપની અંદર આપણે HClમાં સોલ્યુબિલિટી ટેસ્ટ ચેક કરીશું. જો આપેલા પદાર્થમાં HCl એડ કરતાં ડાયલ્યુટ HCl એડ કરવાનો છે તો પદાર્થ ડિઝોલ્વ થઈ જાય તો માનવું કે તમને આપેલો ક્રિયાશીલ સમૂહ એમાઇનો ગ્રુપનો હોઈ શકે. હંમેશા યાદ રાખો, આ ઝડપથી આઈડેન્ટિફાઈ કરવા માટેના સ્ટેપ છે. હંમેશા તમારે કન્ફર્મેટરી ટેસ્ટ કરીને એ આપેલો ક્રિયાશીલ સમૂહ તે જ છે કે કેમ એની ચોક્કસ ખાતરી કરવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 4 આ રીતે સોલ્વ કરવાનો છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.